બીજા દિવસે પાછી આવી. હે મારા રામ, તને મારા પર દયા આવે કે નહીં? હવે લઈ લે, હજુ કેટલું? આમ દરરોજના કઈ ને કઈ જાય અને ભગવાનના નામનું બોલે કે હવે લઈ લે, હજુ કેટલું? હે રામ, તને મારા પર દયા આવે કે નહીં? તું કેટલો નિર્દયી છે, હજુ મારે કેટલું દુઃખી થવાનું? હું દરરોજની તને બોમ્બ મારું, તારથી અવાતું નથી. એકવાર જલ્દી આવ ને હવે લઈ લે, પૂરું કરાવે. બસ હું થાકી ગઈ. રસ્તે જતી જાય અને આવતી જાય ત્યારે હે ભગવાન લઈ લે, લઈ લે, લઈ લે બોલ્યા કરે. કેટલા દિવસો વીતી ગયા, એનું બોલેલું ભગવાન સુધી પહોંચી ગયું. હવે જોયું એનું બોલેલું ભગવાન સુધી પહોંચી ગયું એટલે ભગવાનને મન થઈ ગયું કે આજે તો હવે એને ઉઠાવીને લઈ આવું ગમે તે કરી. એટલે ઉનાળાની ગરમી, બળબડતી ગરમી હતી, પણ એણે જેવી પોકાર કરી કે ભગવાન હવે હું તને છેલ્લી વાર કહું છું, હવે એક વાર તને કહું છું, છેલ્લી વાર કહું છું, હવે લઈ લે, બહુ થઈ ગયું. અને ભગવાન ઉપરથી નીચે ઉતરી આવી. પેલો તો ભારો લઈને જાય છે, ભગવાન ઉપરથી નીચે ઉતર્યા. કેવો ડોશીમાં ઉભા રહે. ડોશી કે કોણ? હું કોણ? જેને બોમ્બ મારે તે હું. એમ કે તું પણ કોણ? એમ કે તારો રામ, તારો ભગવાન. કેમ આવ્યો? કેમ તું દરરોજના કહે ને લઈ લે, લઈ લે, ચાલ હવે તને લેવા આવ્યું. એટલે ડોશીમાં મને લેવા આવ્યો? કેમ તું દરરોજના બોલે લઈ લે, બહુ થયું, તને કઈ દયા જેવી આવે કે નહીં? એટલે ચાલ તને લેવા આવ્યો. ત્યારે ડોશીમાં કે તું મને લેવા આવ્યો? હા, હું તને લેવા આવ્યો, તું કહીને લઈ લે. અરે ભગવાન, હું લઈ લઈ લે એટલે મને લેવાની કહેતી હતી, આ ભારો લઈ લે એમ કહેતી હતી. મને લઈ લે નહીં, આ ભારો લઈ લે. આ કેટલા વખતથી આખી જિંદગી આ વેઠી છું, આને લઈ લે એ કહેતી હતી. મારે ક્યાં હજુ તું લઈ જા, હજુ તો મારે બહુ જોવાનું છે એમ. છોકરો પરણી ગયો, હવે એના છોકરા પરણે અને સોનાના પારણામાં 10મે માળે હું એને ઝૂલાવું, હજુ એ જોવાનું છે મારે એમ. ભગવાન કે ખોટો આવ્યો એમ. લઈ લે એટલે તને લેવા આવ્યો, તારે આવું નથી, તારે તો ભારો લેવડાવો છે. હવે આને શું કહેવાય? આ કઈ ભક્તિ થઈ? સકામ ભક્તિ. એને લાગતું હતું કે આ નિષ્કામ છે. દરરોજ નાવું છું, રામનું નામ લેવું છું, જાઉં છું, રામનું નામ લેવું છું. લઈ લે, લઈ લે, લઈ લે. પણ જ્યારે ભગવાન આવ્યા, ભગવાન એનો ભાર લેવા, યોગક્ષેમમ વહામ્યહમ, ચાલ હું તને આખી લઈ લો. પણ એની સંસારની માયા બોલી કે આ નહીં, ભારો લઈ લે. એટલે સકામ. તમે તમારા ઉદ્ધાર માટેની કામના કરો, તમારા મોક્ષ માટેની તમે કામના કરો, તમારા નિર્વાણ માટેની કામના કરો, તો એ નિષ્કામ છે. કારણ કે દરેક માણસે મુક્તિ મેળવી છે. પણ સંસારિક કોઈ નાશવંત વસ્તુ માટે જ્યારે તમે ભક્તિ કરો તો એ ભક્તિ એ સકામ ભક્તિ છે. અને એ સકામ ભક્તિ મળે છે અને એનું ફળ પૂરું કરીને જતી રહે છે. એટલે આપણું જે પાત્ર છે એ પાત્ર જે ભક્તિના પુણ્યથી જે ભરાય છે તે ધીમે રહીને પાછું ત્યાંથી જ ખાલી થઈ જાય. અને એટલા માટે કહેવાયું છે કે હંમેશા ભક્તે નિષ્કામ ભક્તિ કરવી. જે ભક્ત નિષ્કામ ભક્તિ કરે તેના ભગવાન દિવ્ય ચક્ષુ ઉઘાડે છે. અને દિવ્ય ચક્ષુ ઉઘાડવાનો અર્થ થાય ભગવાન એના જ્ઞાન ચક્ષુને ખોલે છે. અર્જુનને વિશ્વરૂપ જોવું હતું તો ભગવાને એના જ્ઞાન ચક્ષુ ખોલ્યા. અને જ્યારે જ્ઞાન ચક્ષુ ખુલી ગયા ત્યારે ચતુર્ભુજ વિરાટ મૂર્તિ ભગવાનને, અર્જુનને એની સામે ઉભી રહેલી. હનુમાનજીએ જ્યારે રામને પૂર્ણ રૂપમાં જોવા હતા ત્યારે રામ અને હનુમાનજીનું મિલન થાય અને હનુમાનજીને રામના આશીષ મળે અને હનુમાનજીના જ્ઞાન ચક્ષુ ખુલી જાય છે. એટલે જ્યારે જ્ઞાન ચક્ષુ ઉઘડે છે ત્યારે પરમેશ્વરના પૂરેપૂરા સ્વરૂપને આપણે આપણા જીવનમાં માણીએ છીએ, આપણા જીવનમાં એ રૂપને આપણે ઉતારીએ છીએ. એટલે જ્ઞાન ચક્ષુ ખુલતાની સાથે પરમાત્માનો અનુભવ આપણને થાય. અને જ્ઞાન ચક્ષુનો અર્થ થાય વિવેક. આજે જ્ઞાન ચક્ષુ ખુલી ગયા એટલે વિવેક. જ્ઞાન શું છે? તો જ્ઞાન એક વિવેક છે કે શું ખોટું અને શું સાચું એને જુદું પાડવાનું, એનું નામ જ્ઞાન. અને સદજ્ઞાનનો અર્થ શું સાચું અને શું ખોટું જુદું પાડ્યું એમાંથી જે
સાચું છે તેને પોતાના જીવનમાં આત્મસાત કરી લેવું, એનું નામ છે સદજ્ઞાન. સોનાની ખાણમાં જાઓ, સોનાની ખાણ લો, પથ્થરમાં સોનું હોય, જ્ઞાન કે પથ્થરમાં સોનું છે એને છૂટું પાડી દીધું. સદજ્ઞાન એ સોનાનો ઉપયોગ કરવો, સોનું લઈ લેવું, પથ્થર ફેંકી દેવું, એનો અર્થ છે સદજ્ઞાન. અને આત્મજ્ઞાનનો અર્થ થાય જે સોનું તમે લઈ લીધું એનો ઉપયોગ સર્વસ્વને માટે કરો, એનો અર્થ છે આત્મજ્ઞાન. એટલે જીવનની અંદર નિષ્કામ ભક્તિ ત્યારે જ ફળે કે જ્યારે આપણા જ્ઞાન ચક્ષુ ખુલે. અને આપણા જ્ઞાન ચક્ષુ જ્યારે ખુલે છે ત્યારે જીવનની અંદર આપણને વિવેક પ્રાપ્ત થાય છે. આજે આપણે જીવન બધા જ જીવીએ છીએ, પણ આપણા જીવનમાં જોવા જાય તો બહુ ઓછા ટકા લોકો એવા છે કે જે વિવેકપૂર્વક જીવન જીવે. વિવેકપૂર્વક જીવન જીવવાનો અર્થ થાય ધર્મ અને સંસ્કૃતિની જોડેનું જીવન. આજે આપણે તમે જુઓ કે આપણા ગામની અંદર તો સંસ્કૃતિ જળવાઈ છે, વડીલોને માન મળે છે, ઘરની અંદરના વ્યવહાર તહેવાર બધા જળવાયા છે. પણ મોટા મોટા શહેરોની અંદર તમે જતા રહો તો તમને ખબર પડશે કે આ સંસ્કૃતિ જેવું કંઈ બધું પૂરું થઈ ગયું છે. એનો અર્થ શું કે જીવન તો જીવાય છે, પણ એ જીવનની અંદરનો જે વિવેક છે એ વિવેક જતો રહ્યો છે. એટલે જ્ઞાન જ્યારે અંદર ચક્ષુ આપણા ખોલી નાખે ત્યારે સાચું શું અને ખોટું શું એ આપણે પકડીએ છીએ. અને એ જ્યારે આપણને ખબર પડી જાય ત્યારે એને જીવનમાં જો ઉતારી લો તો આપણું જીવન સાર્થક થાય. માટે જીવનની અંદર ભગવત કૃપાથી વિવેક પ્રાપ્ત થાય. આજે આપણે રામાયણ વાંચવાથી શું થાય? રામાયણ તમે વાંચો એટલે એમાંથી વિવેક મળે કે રામ ભગવાન કઈ રીતનું જીવ્યા, રામ ભગવાન કઈ રીતે બધાની સાથે વર્તન કર્યું, રામ ભગવાને કઈ રીતે 18 વર્ણને સ્વીકારી લીધા, રામ ભગવાને રાવણની જોડે પણ વિવેક કર્યો. તો રામાયણ આપણને વિવેક શીખવે. સોઈ વિનય વિવેક ગુણ સાગર, કે ભગવાન કેવા છે કે સોઈ વિજય વિવેક ગુણ સાગર, કે વિવેક અને વિજયનો સાગર છે. વિવેકથી જ વિજય થયો છે ભગવાન. ભક્તિ તમારો વિવેક. તમે ભગવાનની ભક્તિ કરો એટલે નમ્ર બની જાઓ. તમે વિદ્યાર્થી બનીને સ્કૂલમાં જાઓ, શિક્ષકની સામે ત્યાં તમે નમ્ર બની જાઓ. કોઈ જગ્યા પર આપણે નોકરી કરતા હોય ત્યાં શેઠની ઉપર આપણાથી દાદાગીરી નહીં થાય. શેઠ આપણને 4 કામ કહે, માલિક 4 કામ કરવા કે એટલે આપણે કરી દેવા પડે, વિવેકપૂર્વક કરી દેવા પડે. એટલે એને એમ થાય કે ના બરાબર કરે છે, થોડો વખત પછી પગાર વધારી દઈએ. તો આ વિવેક છે. તો રામ ભગવાને જીવનની અંદર વિવેકથી પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. રામ ભગવાને પોતાના જીવનમાં તીરથી સામ્રાજ્ય નથી સ્થાપ્યું, તીરથી અધર્મનો સંહાર કર્યો, પણ વિવેકથી રામ રાજ્યની સ્થાપના કરી છે. કૃષ્ણ ભગવાને પોતાના જીવનમાં વિવેકથી વિજય પ્રાપ્ત કર્યો છે અને ધર્મની જતા ફરકાવી છે. એટલે સોઈ વિજય વિવેક ગુણ સાગર, કે ભગવાન વિવેક અને વિજયનો એ સાગર છે. તાસુ સુજાસુ ત્રિલોક ઉજાગર, એનો યશ આખા વિશ્વમાં ફેલાય છે. આપણા જીવનની અંદર યશ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય? આપણી ભક્તિથી. તમારી કરેલી સાધના ફળે તો યશ કોઈને અમથો મળતો નથી. તમને જો જીવનમાં યશ જોઈતો હોય તો તમારી સાધના ફળે તો, તમારી ભક્તિ ફળે તો, તમારી ઉપર કૃપા ઉતરે તો યશ. આજે તમે કોઈનું લગ્ન જોડી દો, તમે લગ્ન જોડી દીધું, કોઈને જોડે આપ્યું, એનું ભલું થઈ ગયું ને તો બી તમને યશ નહીં મળે. બહુ ઓછા માણસ એવા હોય કે જેને લગ્ન જોડાવ્યા પછી યશ મળતું હોય. 2 જણાનું તમે જોડાયું, ભલું થયું, પછી તમને કોઈ નહીં પૂછે. ખરાબ થયું તો ચોક્કસ તમને કહેશે પણ આવું બતાવ્યું અમને, પોતાના છોકરા હારું નહીં બતાવ્યું, અમારા હારું આવું બતાવ્યું, તમે હારું જ કરવા ગયા છો. પણ છતાં ત્યાં વિવેક, ત્યાં આપણને યશ નથી મળતો. લગ્નના માહોલની અંદર આપણે બધાનું સન્માન કરીએ પણ આપણે યશ નથી મળતું. છોકરીવાળા બધાનું સન્માન કરે પણ કોઈને વાંધો જ પડે. કોઈ જમાઈ રિસાઈ જાય,
કોઈ બાજુ સામે પક્ષના રિસાઈ જાય, કોઈ બાજુ પોતાના સગા સંબંધી રિસાઈ જાય. આમાં યશ કા મળે છે? આટલું મોટું લગ્ન કરીને તમે ખર્ચો કરો પણ યશ એમાં પ્રાપ્ત નથી થતું. એમાં તો યશ મળવું જોઈએ. કોઈનું જોડી આપ્યું એમાં યશ મળવું જોઈએ. તમે સારામાં સારી ખેતી કરો, ઘણી વખત એવું બને ખેતીમાં યશ નહીં મળે. એટલે યશ આપણા પુરુષાર્થથી નથી મળતું. આપણી ઉપર ભગવાનની કૃપા થાય, તમારી કોઈ સાધના હોય ને સાધના ફળી જાય તો એ સાધનાનું ફળ છે કે તમને યશ અપાવે, તમારા જીવનની અંદર તમને નામના અપાવે, તમને યશ અપાવે. અને એ યશ ક્યાંથી મળે? નિષ્કામ ભક્તિથી. જે વ્યક્તિ નિષ્કામ ભક્તિ કરતો હોય એને જીવનમાં યશ મળે. તો એ યશ એ ભગવાન ત્રિહુ લોક ઉજાગર, કે ભગવાનનો યશ જ આખા સપ્પર રામ તપસ્વી રાજા, આખા વિશ્વ ઉપર રામની તપસ્યા રાજ કરે. રાજા રામ રાજ નથી કરતો. જેના હાથમાં તીર અને કામઠું છે, તીર ધનુષ છે, કોવદંડ છે, એ રાજ નથી કરતો. સપ્પર રામ તપસ્વી રાજા. રામની જે તપશ્ચર્યા છે, હનુમાનની જે ભક્તિ છે, કૃષ્ણની જે તપશ્ચર્યા છે, પરશુરામના તપનું જે બલ છે, એ તપોબલ રાજ્ય કરે છે. આજે ઘરનો કોઈ વડીલ હોય અને ઘરનો કોઈ વડીલ અથાગ પ્રયત્ન કરતો હોય તો એનો જે પુરુષાર્થ છે તે આખા ઘર ઉપર રાજ કરે. કે અમારા ઘરનો વડીલ અમારા બધાને માટે એને બધું કર્યું, એની મહેનત રાજ કરે છે. એટલે યશ ભગવાનની કૃપાથી પ્રાપ્ત થાય. નિષ્કામ ભક્તિ કરો તો તમને યશ પ્રાપ્ત થાય. નિષ્કામ ભક્તિ કરો તો વિજય પ્રાપ્ત થાય. ભગવાનની કૃપાથી યશ અને વિજય આપણે પ્રાપ્ત થાય. પ્રભુ કૃપા હોય સફળ સબ કાજુ, કે ભગવાનની કૃપાથી તમારા બધા જ કામ સફળ થઈ જાય છે. અને ભગવાનની કૃપાથી જ્યારે તમારા સકલ કામ આપણા સફળ થઈ જાય ત્યારે તમે સમજો કે કામ ત્યારે જ સફળ થાય છે કે જ્યારે આપણે નિષ્કામ ભક્તિ કરીએ. એટલે નિષ્કામ ભક્તિથી જ્યારે જીવનમાં વિવેક પ્રાપ્ત થાય તો એ વિવેકથી જીવન સફળ થાય. કોઈ સંત મહાત્મા હતા. એ સંત મહાત્મા એની પાસે જે આવે, જે આંધળો હોય તેને દેખતો કરી દેતા હતા. જેના પગ લૂલા લંગડા થઈ ગયા હોય એને ચાલતો કરી દેતા હતા. જે મરવાની અણી આવી ગયો, આપઘાત કરતો હોય તો એના આપઘાત કરતો અટકાવીને નવજીવન આપી દેતા હતા. એવા તો એને કેટલાને ઉદ્ધાર કરી નાખ્યો. એક દિવસે મહાત્મા જતા જતા નીકળ્યા તો કોઈ ઘરમાંથી નૃત્ય નાચ ગાનનો અવાજ આવતો હતો. અને જ્યાં નૃત્ય અને નાચ ગાનનો અવાજ આવતો હતો ત્યાં જોયું એમણે. તો ત્યાં જોયું તો કોઈ વ્યક્તિ કપડાં કાઢીને હાથમાં મદિરા લઈને વિભત્સ નૃત્ય કરતો હતો. એટલે કે આ તું શું કરે છે? તો ત્યારે પેલો વ્યક્તિ કહે છે કે તમે મને કહો છો આ શું કરે? તો કે કેમ? ના, આ શું કરે છે તું? તો તમે શું કામ મને કહો છો? કેમ? તો તમને ખબર છે ઘણા વર્ષો પહેલા હું તમારી પાસે આવેલો અને મારા બંને પગ અને બંને હાથ લૂલા થઈ ગયા હતા. ત્યારે તમે મારા હાથ અને પગને સ્પર્શ કરીને મને નવું જીવન આપેલું. હવે જે તમે નવું જીવન આપ્યું છે તે જ આ કરું છું. ત્યારે પેલા સંત કહે કે તારા જે લૂલા હાથ પગ સીધા કરેલા તે આવી રીતે દારૂ પીને નાગા થઈને નાચવા માટે નહીં કરેલા. તને હું જીવન આપ્યું, તારે વિવેક રાખવાનો હતો કે જે તારા હાથ પગ છે એનો સારો ઉપયોગ કરીને તારા જીવનમાં સારું કર્મ કરવાનું. આ તો તું ખાઈ પીને નાચવા બેઠો. મહાત્માને દુઃખ થયું. મહાત્મા આગળ ગયા. મહાત્મા જેવા આગળ ગયા ત્યાં કોઈ બીજો વ્યક્તિ જુગાર રમતો હતો, માંસ ખાતો હતો અને ગમે તેમ ગાળો બોલતો હતો. જે આવે તેને જોઈ જોઈને જે ફાવે તે ગાળો બોલતો હતો. એટલે મહાત્મા કે આ તું શું કરે? પેલો કે તેમ કેમ તમે મને પૂછો શું કરે? કેમ શું કા પૂછું? તમને ખબર છે
હું અંડલો હતો ને તમારી પાસે આવેલો, તમે આંખ પર હાથ મૂકી હું સારો થઈ ગયો. બસ હવે હું જો સારો થઈ ગયો તો હવે હું જુગાર રમવાનો, દારૂ પીવાનો અને જે મને ફાવે તે કરું. આ બધા ખોટું કરે છે એટલે હું બોલું છું, મને ક્રોધ આવે. ત્યારે પેલા મહાત્માએ કીધું કે ભાઈ તને હું આંખ આપેલી તે ક્રોધ કરવાની આપેલી, લોકોની તરફ પ્રેમ દ્રષ્ટિ માટે આપી. તને આંખથી આ સુંદર વિશ્વને જોવા માટે આપી, લોકોના દુઃખ દર્દ તું જોઈ શકે એટલા માટે આપી, અને તું જ માંસ ભક્ષણ કરવા માંડ. એ મહાત્મા આગળ ગયા. એ મહાત્મા જ્યારે આગળ ગયા ત્યારે એક માણસ હતો, તે જોર જોરથી ઘંટા પાડીને રડતો હતો. કેમ રડે છે? તો ત્યારે મહાત્માને કહે, રડું એટલા માટે છું કે આ જીવન મારું નરક સમાન છે. આ જીવનનો કોઈ અર્થ નથી. મારા જીવનમાં મને કોઈ સુખ મળ્યું નથી, અને જેટલું પણ મારી પાસે પૈસો હતો એ બધું મારું પૂરું થઈ ગયું છે. આ જીવન આપ્યું તેનો શું અર્થ? મહાત્મા કે કોણે આપ્યું? ત્યારે પેલો કહે છે કે તમે જ આપેલું. એક દિવસ નદી કાંઠે બેઠેલો, કૂદીને મરવાનો હતો, ત્યારે તમે કીધું મરતો નહીં. મારા વિચાર બદલાઈ ગયા અને હું જીવન જીવી ગયો. તો જે જીવો તેનો અર્થ આવું જીવન તમે મને આપ્યું. ત્યારે મહાત્મા કે હું તને જીવન આપ્યું, મહેનત મજૂરી કરીને તારે તારું જીવન આગળ વધારવાનું હતું, તારે વિવેક રાખવાનું. તો તું તારો વિવેક ચૂક્યો, એના કારણે તારું જે હતું તે બધું ગુમાવ્યું હતું. અને ત્યારે મહાત્માને દુઃખ થાય છે કે ભગવાને મને સિદ્ધિ આપી, કોઈની આંખ આપો, ભગવાને મને સિદ્ધિ આપી, કોઈના પગ આપી દો, ભગવાને મને સિદ્ધિ આપી, કોઈ મરેલાને જીવતો કરી દો. અને મારી સિદ્ધિથી તો હું જીવન આપી દીધું, પણ જેણે જેણે જીવન દીધું એ જીવન લઈને પોતાનો વિવેક ભૂલી ગયા. અને જ્યારે પોતાનો વિવેક ભૂલી ગયા છે ત્યારે જઈને જે આટલું સરસ જીવન મળ્યું તે જીવન આજે એને દુઃખદાયી લાગે છે. એ જીવન આજે એને કષ્ટદાયી લાગે છે. એ જીવન આજે એને નરક જેવું લાગે છે. તો આના પરથી જ આપણે સમજવાનું કે પરમાત્માએ જે આપણને જીવન આપ્યું છે એ જીવનને જો આપણે વિવેક વગર, અવિવેકથી, અજ્ઞાનથી, વિકારોને અધીન જો આપણે જીવશું તો પરમાત્માએ જે પણ જીવન આપ્યું છે એ જીવન આપણું નરક સમાન બનશે. એટલે આપણું જીવન સુખ અને સમૃદ્ધિ વાળું બને એના માટે જરૂરી છે કે આપણા જીવનની અંદર વિવેક આપણને પ્રાપ્ત થાય. અને એ વિવેક મળે ક્યાંથી છે? તો વિવેક આપણને જ્ઞાનથી મળે. પણ એ જ્ઞાન ક્યાંથી મળે? સદજ્ઞાન ક્યાંથી મળે? તો સદજ્ઞાન કોઈ દુકાનમાં મળતું નથી. તમે લાખો રૂપિયા આપો એટલે તમને સમયથી જ્ઞાન મળી જાય. એ જ્ઞાન કોઈ વસ્તુ નથી. એ જ્ઞાન ગુરુ પ્રસન્નાદ સદજ્ઞાન જ્ઞાન. ગુરુ પ્રસન્ન થાય અને જે ગુરુ જ્ઞાન આપે છે એ જ્ઞાનનો પ્રસાદ આપણા જીવનમાં વિવેકનો આપે છે. એટલે આજે તમે વિચાર કરો કે તમે કેટલા કેટલા વર્ષોથી ગુરુ દરબારની અંદર આ જ જ્ઞાન પ્રાપ્ત કરવા તમે આવતા. આજે કોઈ જગ્યાએ પધરામણી થઈ ત્યારે એક ભાઈએ કીધું કે દાદા અમે 35 વર્ષથી આવીએ. સાને દાદા પાસે બી આવતા, તમારી પાસે બી આવી, અને સાને દાદા પાસેથી તમારી પાસેથી જે અમને એમ કે પ્રસાદ મળ્યો ને એ જ આ બધું છે આજે જે તમે જુઓ. એ ઘરે ગયો, કેટલા બધા, આખો બહુ મોટો પરિવાર હતો, બધું શાંતિ છે, બધા સુખી છે. કે 35 વર્ષ પછી ત્યાંથી અમને જે જ્ઞાનનો જે પ્રસાદ મળ્યો, પ્રસાદ એ ભાઈ એક શબ્દ સુંદર વાપર્યો, જે પ્રસાદ તમે અમને આપ્યો ને આ જ પ્રસાદ એમ કે અમે અહીંયા વેચ્યો, આજે જુઓ તમે બધા સુખી સમજો. તો વિચાર કરો કે પ્રસાદ અમને આપ્યો છે, તમારી જ વાણી છે. અને વ્યક્તિ બોલે ક્યારે કે પ્રસાદ આપ્યો? જ્યારે એણે એ અનુભવ કર્યો છે ત્યારે બોલે છે. એટલે જ્ઞાન દ્વારા, જે ગુરુના જ્ઞાનથી જે આપણે મળ્યું છે એ જ જ્ઞાન આપણને જીવનમાં વિવેકમાંથી વિવેક આપે છે. અને એ જ વિવેક આપણા જીવનને સ્વર્ગ જેવો બનાવે છે. પણ એ સ્વર્ગ જેવું બનશે ક્યારે? કે જ્યારે આપણા જીવનમાં ધર્મ છે ત્યારે. અધ્યાત્મ શું છે? અધ્યાત્મ એ જ ધર્મ છે. એટલે કે ધર્મની વ્યાખ્યા શું? ધર્મની વ્યાખ્યાનો સીધો અર્થ થાય તમારા સંસ્કાર, એવા સંસ્કાર જે તમારા આદિ અનાદિથી ચાલતા આવેલા છે. તમારા પિતા, પિતાના પિતા, પિતાના પિતા ને પિતાના પિતાથી જે પણ જ્યાંથી જે ઉગમ છે ત્યાંથી જે સંસ્કાર અને જે સંસ્કૃતિ આવી છે, કેવું જીવવું,
કેવું ખાવું, કેવું વર્તન કરવું, કેવું ભજન કરવું, જીવનમાં ભક્તિભાવ કેવા કરવા, એ જે કંઈ સંસ્કાર એક સરખા ઉપરથી નીચે સુધી આવ્યા છે તેને જાળવવા માટે નો પ્રયત્ન કરવો, એનું નામ ધર્મ છે. આજે આપણે આ વિસ્તારમાં બેઠા આદિવાસી વિસ્તાર, તો તમે જુઓ કે આદિવાસી વિસ્તારની પરંપરા કેટલી જૂની, જંગલથી ચાલતી આવેલી પરંપરા. જંગલ, જમીન, જળ, વૃક્ષ, પથ્થર, આ ત્યાંથી આવેલી આ પરંપરા. અને એ ત્યાંથી જે પરંપરા આવી છે એને તમે જાળવો, એ તમારો ધર્મ છે. અને એ જે ધર્મ છે એને તમે જ્યારે જાળવો ત્યારે જ તમારું જીવન સ્વર્ગ જેવું બને. માટે એ જે આવ્યું છે તે તમારો ધર્મ, એને જાળવવું, એ જાળવવાનું કર્તવ્ય કરવું એ આપણો ધર્મ છે. અને આપણે જોઈએ છીએ કે આપણી પરંપરા એ સનાતન પરંપરામાંથી આવી. આ જ પ્રકૃતિ પૂજા, એ જ પ્રકૃતિની પૂજા કૃષ્ણ ભગવાને કરી, એ જ પ્રકૃતિની પૂજા રામ ભગવાને વનવાસમાં ગયા ત્યારે રામ ભગવાને એ જ પ્રકૃતિની પૂજન કર્યું. નવનાથ હોય જ્યાં જ્યાં ગિરિકંદરામાં જઈને તપશ્ચર્યા કરી, આ જ પ્રકૃતિને આધીન રહ્યા અને એ જ પ્રકૃતિ જોડે જોડાયા, એ જ પ્રકૃતિમાં લીન થયા. આપણે જેટલી પણ નદીઓ છે એ નદીઓની જેટલી પણ ગાથા છે એ ગાથા આપણી એ જ આદિ અનાદિ કાળની છે કે જેની તમે પૂજા કરો. અને એને જાળવવું એ જ આપણો ધર્મ છે. અને એ ધર્મથી જ્યારે આપણે જે આપણને બતાવ્યું છે તેનાથી જ્યારે આપણે વિરુદ્ધમાં ચાલીએ છીએ ત્યારે આપણા જીવનની અંદર નરક પેદા થાય છે. એટલે આજે ધર્મ પરિવર્તન જે થાય છે તેના તરફ આપણે ન જવું જોઈએ. કેમ? તો આપણી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિથી આપણે વિપરીત લઈ જાય છે. તો આપણે ક્રિશ્ચન બનાવવા આવે તો પૂછો, આપણે જાતને પૂછો, એ લોકોને પૂછો કે તમે પહેલાં કોણ હતા, એના વંશવાળી કાઢો, તારા પિતાનું નામ, એના પિતાનું નામ, એના પિતાનું નામ, એના પિતાનું નામ. તમે આજે તમારું નામ બદલ્યું છે પણ તમારા પિતા કોણ હતા? એમાંના તમે ભગવાનને ન માનો તો એમાંના નામ કાઢો. કોઈનું નામ, કોઈના પિતાનું નામ શંકર હશે, કોઈના પિતાના નામ હશે. આ જ નામ આપણે આપણામાં મૂકીએ છીએ કે કોઈની માનું નામ લક્ષ્મી હશે, કોઈની માનું નામ પાર્વતી હશે. તો આ જ આપણી જે સંસ્કૃતિ છે અને એને જ્યારે બદલવાની વાત થાય, એ સંસ્કૃતિથી વિપરીત જવાની વાત થાય ત્યારે આપણું જીવન નરક છે. પણ એ જે સંસ્કૃતિ જ્યારે આપણને કોઈ બદલવા માટે આવે છે તો ત્યારે તમે ધ્યાન રાખજો કે એ જે સંસ્કૃતિ બદલાવા માટે આવે છે તે ત્યારે એ લોકોના પોતાના ધર્મના જે દેવી દેવતા હોય ને તે જ આપણને અંગીકાર કરાવે કે તમે ઈસુનું નામ લો, તમે અમારા અલ્લાહનું નામ લો. હવે તમે જુઓ, આપણે આપણા ભગવાનનો વિરોધ કરીએ, આપણે શિવનો વિરોધ કરીએ, આપણે દુર્ગાનો વિરોધ કરીએ, આપણે રામનો વિરોધ કરીએ, આપણે કૃષ્ણનો વિરોધ કરીએ. પણ જ્યારે બીજા કોઈ ધર્મ આપણા ધર્મને પરિવર્તન કરાવવા માટે આવે છે ત્યારે એ લોકોના ધર્મમાં જે દેવી દેવતા જેને માનવામાં આવે છે તેની તરફ આપણે વાળે કે અમારા ચર્ચમાં આવી જાઓ, તમારા મંદિરમાં નહીં જતા, આપણે આપણું મંદિર છોડી દઈએ. એટલે આપણું મંદિર આપણે છોડીને એનું ચર્ચ આપણે પકડો. એટલે ધર્મ પરિવર્તન જે થાય છે એ દેવી દેવતાઓના નામથી જ થાય છે. તમારા ભગવાનને તમે નહીં માનો, અમારા ભગવાનને માનો, આ કેવી રીતે બનશે? એ લોકોના ધર્મ તરફ વાળવા માટે એ લોકોના દેવી દેવતાને માનો એનો જ દબાવ કરે છે. એટલે એનો અર્થ એક તો પાકો થઈ ગયો કે એ ધર્મએ પોતાનો ધર્મ નથી છોડ્યો, એ ધર્મએ પોતાના ભગવાન નથી છોડ્યો, એ ધર્મએ પોતાના જે ઈષ્ટ દેવતા જેને કોઈ માનતા હશે એને એ લોકોએ નથી બદલ્યા. પણ તમે તમારા બદલી કાઢો એ કહેવા માટે આપણને આવે છે. અને આપણે સાંભળીને આપણો વિવેક ખોઈને આપણી અંદર અજ્ઞાનતા છે, અજ્ઞાનતાને વશ રોટી કપડાં અને મકાન મળે એ બાબતે આપણે એ વસ્તુનો સ્વીકાર કરીએ. તમે જુઓ કે જરા પરિવર્તનનું કામ પણ કરાવવાનું હોય ત્યારે એ લોકો પણ પોતાના ધર્મને આગળ મૂકીને જ કરે છે. એમના જે પણ ભગવાન છે, એમના જે પણ ઈષ્ટ દેવતા છે એને મૂકીને જ તમારી સામે પરિવર્તન કરાવે છે. તો મારો કહેવાનો મતલબ એ છે
કે આપણે પણ આપણું નહીં છોડવું જોઈએ, આપણે પણ આપણી પૂજા પદ્ધતિ નહીં છોડવી જોઈએ. આપણા આદિ અનાદિ કાળથી જે આપણા પૂર્વજોના જે પણ કોઈ સંસ્કારો છે, તમે આદિવાસી સંસ્કારને માનતા હોય એ તમારા સંસ્કાર, બધા એ જ સંસ્કાર લઈને જીવે છે. આપણે કોઈએ એ સંસ્કાર નહીં છોડવા જોઈએ, એને પૂરેપૂરું સમર્થન આપવું જોઈએ, એમાં જ રહેવું જોઈએ, એને જ માનવું જોઈએ. અને એમાં માનીને જો આપણે ચાલીએ તો સમજો કે આ જ આપણો વિવેક છે. આપણી સંસ્કૃતિ, આપણું ઘર, આપણું સ્વર્ગ આપણી સંસ્કૃતિમાં છે. સાને દાદા હતા, સાને દાદાએ કોઈ પણ દિવસ જાતિપાતિનો વિરોધ કર્યો જ નથી. આપણા આશ્રમમાં તમે આવો, આશ્રમની અંદર આવો તો કોઈ પણ પ્રકારની નાત જાત જેવું કે છે જ નહીં. જે જ્યાં બેસે ત્યાં બેસી શકે, જેણે રસોડામાં કામ કર્યું તો રસોડામાં કામ કરી શકે, જેણે જે પણ કંઈ પૂજા કરવી હોય તો કરી શકે. સાને દાદા આ વિરોધ એ કરી નાખ્યો. ઘણા બધા દાદાને કહેવા માટે આવ્યા કે દાદા તમારા બધા શિષ્યો આદિવાસી. દાદા એમ કે હું જ આદિવાસી છું, ત્યાં મારા શિષ્યો હું કે હું આદિવાસી. ચાલો, દાદાએ પોતે સ્વીકાર્યું હું આદિવાસી, તમારા શિષ્યો હરિજન, હું હરિજન, મને જ ગણી લો ને હરિજન, શું ફરક પડે. અને આજે ગર્વ લેવા જેવી બાબત છે કે હું જેના જેના ઘરે જાઉં છું, કોઈ આદિવાસી છે, કોઈ હરિજન છે, જેને સમાજે એમ કીધું કે તમે દૂર થાઓ, એવા જ બધા જ્ઞાતિના ઘરે આજે હું જાઉં છું, ખાઉં છું અને આરામથી બધાને હળું છું અને મળું છું બધાને. અને આટલું કંઈ કરું છું, મારા ઉપર ભગવાનની કોઈ અવકૃપા થઈ જ નથી. મારું વજન દિવસે ને દિવસે વધતું જ જાય છે. ચાલ, કઈ ફરક નથી પડ્યો. તો આપણા ગુરુએ જો આ બધી વસ્તુને, આપણી જ વસ્તુને અંગીકાર કરી હોય તો આપણે પણ આપણી સંસ્કૃતિમાંથી જવું નહીં જોઈએ. માટે આપણો વિવેક, આપણી સંસ્કૃતિ જાળવવાનો, આપણો યતો ધર્મ સ્તતો જય, કે જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે, અને જ્યાં વિજય છે ત્યાં જ જીવન છે. તો આપણો જે કંઈ ધર્મ છે તેને વિવેકથી જાળવવું, અને ધર્મ જાળવવા માટે જે પણ કંઈ બનતું પડે તે આપણે કરીએ, અને જે પણ કંઈ બનતું પડે તે કરવું, એનો અર્થ થાય. અને એ જ જો કરવું હોય તો એનો અર્થ થાય સત્સંગ કરો. આવી જ્યારે આપત્તિ આવે ત્યારે આપણે સત્સંગ જો કરતા હોશું તો એકબીજાને મળશું, એકબીજાને વાત કરશું, અને એકબીજાને વાત કરીને આ બધી વસ્તુમાંથી દૂર હટશું. એટલે સત્સંગ ફક્ત પરમાત્માની પ્રાપ્તિ માટે નથી, પણ જે પરમાત્માએ આ દુનિયા બનાવી, જે પરમાત્માએ આ આદિ અનાદિ સંસ્કાર, પ્રકૃતિના સંસ્કાર આપણા સૌ સુધી આપ્યા, અને એનો જ નિર્વાહ કરીને આપણે જ્યારે જીવીએ છીએ તો એ જ પરમાત્માના નામથી આપણે આપણા જીવનમાં વિવેકને જાળવવાનું છે. અને એના માટે જે પણ કંઈક કરવા જેવું લાગે તે કરવું. પણ ખાલી રોટી, કપડાં, મકાન કોઈ સમજાવે આપણે સમજીને ફરી જવાનું નથી. હું તો દરેક ભક્તોને કહું કે કોઈને ત્યાં પણ આવી જો વાત આવે તો સીધા નવનાથ ધામમાં આવજો અને મને વાત કરજો, દાદા આમ આમ થાય છે. બધા સત્સંગ મંડળ ભેગા થશું અને ભેગા થશીને આપણા માણસને જ્યાંનો ત્યાં રાખવાનો આપણે પ્રયત્ન કરીશું. પણ કોઈએ છૂટા પડવાનું નથી. દરેક જણાએ એવું નથી કે ભક્તિભાવ એની જ વાતો આપણે કરવી. હું તો જ્યાં સુધી કહું, તમારા જીવનની કોઈ પણ સમસ્યા હોય એ સમસ્યા તમે બિલ્લીમોરા સુધી પહોંચાડી શકો. ઘણા બધા છોકરાઓને કીધું છે કે હાથભાગ ન કરો, કોઈ ટ્રેન નીચે આવી જાય છે, કોઈ ઉપરથી કૂદી પડે છે. જ્યારે પણ જીવનમાં હવે આપઘાત કરવાનો સમય આવે, કશે નહીં જાઓ. મેં તો કહું છું વગર ટિકિટે બિલ્લીમોરા આવી જજો, ત્યાં જ આવજો. કોઈ ટિકિટ કઢાવવાની જરૂર નહીં મળે, એમ જ સીધા આવજો. ચિંતા નહીં કરતા. કોઈ તમને પકડીને જેલમાં બેહાડે તો તમારો સમય ખરાબ એ ત્યાં નીકળી જાય, પણ તમે ત્યાં જ આવો. જે પણ વાતનું નિરાકરણ હશે ઘરનાને બોલાવીને આપણે કરશું. પણ સંસ્કૃતિની વિરુદ્ધના અવિવેક ભરેલા પગલાં કોઈ પણ વ્યક્તિ જીવનમાં ભરે નહીં. એટલે આપણું મુખ્ય કાર્ય, આપણા જીવનને જો આપણે સ્વર્ગ સમાન બનાવવું હોય, આપણા જીવનને જો આપણે સુખી કરવું હોય તો ભક્તિભાવ અને ભજન કરતા કરતા વિવેકપૂર્વક આપણા જીવનમાં આધ્યાત્મ માર્ગ તરફ આપણે આગળ વધીએ.
અને જો અધ્યાત્મ માર્ગ તરફ આપણે આગળ વધતા જશું તો માનું છું કે આપણા સૌનું જીવન જેમ આટલા વર્ષોથી સુખી છે હજુ પણ સુખી થશે. પણ એના માટે એટલું જ છે, આગળ પણ વાત કરેલી સમર્પણ. અને સમર્પણનો અર્થ થાય તન, મન અને ધન. તમારા મનનું સમર્પણ આપો. જ્યાં પણ સત્સંગ તમારા ચાલે છે ત્યાં ભેગા થાઓ, મનથી ભેગા થાઓ. તમે જ્યાં મનથી ભેગા નહીં થાવ ને તેનો કોઈ અર્થ નથી. મનથી ભેગા થાવ, તનથી ભેગા થાવ, શરીર જોડે ભેગા થાવ, ધનથી ભેગા થાવ. પોતાના પુરુષાર્થમાં જે આવે તે ધન મૂકીને ભેગા થાવ, પણ તનથી, મનથી, ધનથી ભેગા થાવ. અને જો તનથી, મનથી અને ધનથી ભેગા થશું તો માનું છું કે આપણા સર્વનું જીવન ગુરુચરણની અંદર ધર્મના સાનિધ્યમાં આપણે સુખી થયા છે. આપણો આખો પરિવાર આપણો તેની પાછળ સુખી થતો જશે. એક વખત એવું બન્યું કે ઉપર વિષ્ણુ ભગવાન સ્વર્ગમાં બેઠેલા, વિષ્ણુ ભગવાનના પેટમાં બહુ દુખ્યું એટલે ભગવાનથી રહેવાતું નહીં હતું. ભગવાન પેટ પકડીને બેઠા હતા. એટલે નારદજી આવ્યા, નારાયણ નારાયણ કરતા. નારદજી કે ભગવાન શું થયું? ભગવાન કે મારા પેટમાં બહુ દુખે છે. તમારા પેટમાં દુખે? તમે તો આ જગતનો ઉદ્ધાર કરવાવાળા, તમને ક્યાંથી દુખ્યું? ભગવાન કે ખબર નહીં, આજે બહુ દુખે છે. તો કઈ દવા? ભગવાન એમ કે મારી દવા કોણ લાવે? તમે કહો ને, તમારી પાસે તમે જે કહો તે દવા લાવો. તમને તો તમારા રોગનું નિદાન ખબર જ. ભગવાન કે મારા રોગનું નિદાન એવું છે કે એ દવા કોઈ આપશે નહીં. નારદજી કે કહું તો ખરા. તો તું એક કામ કર, જે બી કોઈ મારો સાચો ભક્ત હોય ને એની ગરદન કાપીને એનું માથું કાપીને લઈ જાવ. એનું માથું હું જોઈ લઉં ને તો સારું થયું. નારદજી કે એવું છે? કેમ કોઈ નહીં આપે? સૃષ્ટિમાં આટલા બધા ભક્તો તમારા છે, હમણાં જઈને હું લઈ જાઉં. નારદજી નીચે ઉતરી નારાયણ નારાયણ કરતા જાય એટલે પેલાને બોલા, ભાઈ અહીંયા આવો. બોલો નારદજી, ભગવાનના પેટમાં બહુ દુખે છે, એમ કે તારું ડોકું જોઈએ આપે. તો પેલો એમ કે માંગવા માંગવાના હવરની પર માથું જ માંગવા આવ્યું. તું ખરેખર નારદ છે કે કોણ છે? એમ કે ચાલ સીધો નીકળી ગયો. નારદજી બીજી, ભાઈ તારું ભગવાનના પેટમાં બહુ દુખ્યું છે, તારું ડોકું મળે કે? તો એકાદ તું મગજ ગયું, તું ડોકું માંગ માંગ કરે, તારું ઉતારીને આપી દઉં. નારદજી મને એમ કે મારું નહીં, ભગવાનના ભક્ત. હું પણ ભક્ત જ છું, પણ ભગવાને મને કીધું છે કે સૃષ્ટિ પર જઈને ડોકું લઈ આવે. નારદજી બહુ ફર્યા, પણ કોઈ નારદજીને ડોકું આપવા તૈયાર નહીં. એટલે એક ભક્ત બહુ દુઃખી હતો. એટલે ભક્તને નારદજીએ કીધું કે તું બહુ દુઃખી છે, હા, તારી જેમ ભગવાન બી બહુ દુઃખી છે. અને ભગવાનની એવી ઈચ્છા છે કે જે કોઈ ભક્ત એનું પોતાનું ડોકું કાઢીને એને આપી દે તેનું દુઃખ સારું થાય. તો તું આપવા માંગે? તો કે જો એમ તો હું તો દુઃખી જ છું, પણ મારું ડોકું આપીને જો ભગવાન સુખી થતા હોય તો આ મારું ડોકું કાપીને લઈ જાઓ. ભગવાન બી સુખી થાય ને હું પણ મુક્ત થાય. પેલા ડોકું કાપ્યું ને આપી દે. એટલે નારદજી સ્વર્ગમાં ગયા. નારાયણ ભગવાન કે બોલો, લાવો નારદજી, તમારી દવા મળી ગઈ. શું? તો એમ કે આ ડોકું. એમ તો લઈ આવ્યો. નીચે એક ભક્ત, બધાએ ના પાડી, પણ એક ભક્ત એવો હતો કે જેણે તમારા માટે ડોકું કાપીને આપી દીધું. ભગવાને હાથમાં લીધું, ભગવાનનું દર્દ સારું થઈ ગયું. ત્યાં નારદજી કે તમારું દર્દ સારું થઈ ગયું? હા, મારું સારું થઈ ગયું. મારા ભક્તે મને ડોકું કાપીને આપી દીધું, સારું થઈ ગયું. આનથી બીજો કોઈ શ્રેષ્ઠ ભક્ત નહીં મળે. પણ નારદજી, હું તમને એટલું જ કહું કે તમે જે એમ કહે ને કે સૃષ્ટિમાં હું ગયો, કોઈએ ડોકું નહીં આપ્યું, પણ તમે કોઈ બીજાનું માંગી લાવ્યા. તમે આખો દિવસ નારાયણ નારાયણ કરો અને તમે નારાયણ નારાયણ કરીને મારા નામથી તમે દરરોજના પૂજાઓ છો, તમે બી મારા જ ભક્ત છો. આ ડોકું લેવા માટે તમારે સૃષ્ટિ ઉપર જવાની જરૂર જ નહીં હતી. તમારું જ કાપીને આપી દેતા તો બી મને સારું થઈ જતું. નારદજી એમ કે એટલે કેમ કેમ તું બી નારાયણ કરે ને, મારો જ ભક્ત ને, તો તારું ડોકું છોડીને તું બીજાનું લેવા કેમ? અને તું જો તારું છોડીને બીજાનું લેવા ગયો છે તો એનો અર્થ એમ થઈ જાય કે નારાયણ નારાયણ બોલે છે તે તું ખાલી તનથી બોલે છે, મનથી નથી. તું જો મનથી બોલતો હોત તો ત્યાં જતે જ નહીં, કામ મારું અહીંયા જ પૂરું થતે. આખો દિવસ બગડી ગયો પણ મારો પેટનો દુખાવો સાંજે સારો થયો. એના માટે તારે સાંજ પાડવી પડી. તું આપી દીધું હોત તો? ત્યારે નારદજીને થયું કે વાત સાચી છે, મારી ભૂલ થઈ ગઈ. ખરો ભક્ત તો હું જ છું, મારે જ આપવું હતું, પણ હું આખી દુનિયામાં શોધતો હતો. ત્યારે ભગવાન કહે છે કે નારદજી,
મને ડોકું આપે એવા ભક્તો નથી જોઈતા, પણ હું જે કહું ને તે પોતાના ડોકામાં ઉતારે ને એવા મને ભક્તો. હું જે કહું તેના મગજમાં ઉતારે એવા ભક્તો જોઈએ છે, ડોકું આપે એવા નથી જોઈતા. આ તો ખાલી તારી પરીક્ષા કરી. તેમ ગુરુ માટે પણ એવું જ છે કે માથું કાપી આપે એવા ભક્તો એમ નથી કહેતો કે ગુરુ એમ નથી કહેતા કે આપો, પણ ગુરુ એટલું જ કહે છે કે ગુરુ જ્યાં કે ત્યાં પોતાનું માથું લઈને ઊભા થઈ જાય એવા ભક્તો ગુરુને જોઈએ છે. અર્જુન માટે કીધું કૃષ્ણએ ઊભો થઈ જા, અર્જુન ઊભો થઈ. રામકૃષ્ણ પરમહંસ વિવેકાનંદને કીધું ઊભો થા, પ્રાપ્ત બોધ વરાનને ઉત્તિષ્ઠ જાગૃત પ્રાપ્ત બોધ વરાનને, કે ચાલ ઊભો થા અને પરિભ્રમણ કર. વિવેકાનંદ ઊભા થયા. હિમાલયની ગોદમાંથી વિવેકાનંદ ઊભા થયા. ગોરખનાથને ગુરુએ કીધું ઉઠ બેટા, ગોરખનાથ ઊભા થઈ ગયા. તે પ્રમાણે રામજી હનુમાનજીને કીધું કૂદી જા, હનુમાને છલાંગ મારી દીધી. તે પ્રમાણે ડોકું માંગો, ડોકું કાપીને આપે એવા ભક્તો નહીં, પણ જ્યાં ગુરુ કહે કે તમે માથું લઈને ઊભા રહી જાઓ, એવું માથું લઈને ઊભા રહે એવા ભક્તો ધર્મ કાર્ય માટે ગુરુને જોઈએ છે. ગુરુ ગોવિંદ સિંઘે 5 ભક્તોને પસંદ કર્યા જેણે ડોકા કાપી નાખ્યા, અને 5 પ્યારા કહેવાયા. ત્યાર પછી એટલે ગુરુનું કાર્ય કોઈનું ડોકું લેવાનું નથી. હું તો એટલું જ કહું છું, ગુરુનું કાર્ય કોઈનું માથું ઉતારવાનું નથી, તમને મોટું માથું બનાવવાનું કામ ગુરુ કરે છે. આજે હનુમાનજી રામના કામમાં નહીં હતા તો હનુમાનજીને કોઈ ભગવાન તરીકે સ્વીકારતે? હનુમાન દાદા કોઈને કહેતે? એને આગળ કોઈ નારિયેળ ફોડતે? એને કોઈ તેલ ચડાવતે? નહીં ચડાવતે. પણ રામના કાર્યમાં ગયા એટલે માથું મોટું થયું. અર્જુન કૃષ્ણના કાર્યમાં ઊભો થયો એટલે અર્જુન ધર્મયોદ્ધા થઈ ગયા. ચેત મચ્છંદર ગોરખાયા. ગોરખનાથ ગુરુના કાર્યમાં ઊભા થઈ ગયા, જે શિવ ગોરખ થઈ ગયા. વિવેકાનંદ ગુરુના કાર્યમાં ઊભા થઈ ગયા, નરેન્દ્રમાંથી વિવેકાનંદ. મોટું માથું થઈ ગયા. એટલે ગુરુ માથું લેતો નથી, પણ તમારું માથું મોટું બનાવે છે. અને એના જ માથા મોટા બને કે જે ગુરુના વાક્યને પોતાના માથામાં માટે તમે સૌ વર્ષોથી સત્સંગ ભજન બધું કર્યા જ કરો છો, તે કરતા રહો. આજે તો મિનિટ સત્સંગ કર્યો છે. આ કાર્યક્રમ મોટા સત્સંગનો આપણો હતો નહીં, પણ બધા ભેગા થાયને મિનિ સત્સંગ પ્રવચન થાય. પણ 1-1.5 વર્ષની અંદર ફરી પાછો, કાલે જ વાત કરી, આજે સુરેશભાઈ જ કીધું કે દાદા 2026માં મારે મોટો પ્રોગ્રામ કરવાનો છે, તમે આપજો. મેં કહું આજથી તારીખ ખાલી કોલમ બાકી રાખો, તારીખ લખવાની, 2026 પાછળ લખી દો, આવી જાઓ પ્રોગ્રામ. એટલે સુરેશભાઈને તો હું આપી જ દીધો છે કે હું આવવાનો જ છું. એમને મોટો પ્રોગ્રામ, મેં કહું મોટો પ્રોગ્રામ કરો, શાંતિ મોટો કરો. આ તો ખાલી પધરામણી કરીને જે ભેગા થતા હતા તેને ભેગા કરીને કંઈક પ્રવચન થાય, બધા ભેગા થાય અને ફરી પાછા જે આપણા સત્સંગો ચાલતા હતા તે ચાલતા થઈ જાય. એના માટે આજે મારે તમને બધાને જગાડવાના હતા કે જેટલા માથા ઊંઘી ગયા છે તે બધા માથા હવે પાછા જાગૃત થાવ. તમે બધા મોટા માથા છો, હું તો એટલું જ કહું. મારા માટે તમે બધા જ હનુમાન છો, બધા જ ગોરખ. હર ઘર ગોરખ, હર ઘર હનુમાન, હર ઘર ચંડિકા, બધા જ તમે એક સમાન છો. માટે પાછા સત્સંગ ચાલુ કરો. જે મોટા પોંડા એક સમયમાં વાંચતું ગાતું હતું એને નાચતું કૂદતું કરી દો. અને આ વખતની ગુરુ પૂર્ણિમામાં હું બધાના જ ઘરે ફર્યો છું. ઘણા તો એવા ઘરો છે કે જે બિલ્ડિંગ વાળા આવ્યા પણ નથી, પણ હું તમારા ઘરે આવ્યો છું. તમે મને નથી ઓળખતા, હું તમને નહીં ઓળખતો હતો, પણ છતાં પણ તમારા ઘરની અંદર આવી ગયો છું. ઘણા ભક્તો એવા છે કે માને તો છે પણ હજુ બિલ્લી મોરા સુધી નથી આવી, હું તો એના ઘરમાં પણ ગયો છું. એટલે હું કોઈ એવી સહેજ શરમ રાખી નથી કે તમે મરતા આવે તો જ હું આવું. તુમને પુકારા ઓર હમ ચલે આए, હું આવી ગયો. અને તમે જેવી રીતના કહેતા હતા તેવી રીતના હું તમારા સુધી પહોંચી ગયો. તો હવે તમારા બધાની જ ફરજ કે ગુરુ પૂર્ણિમામાં બધાએ નાચતા કૂદતા આવવાનું. વાંચતા ગાતા તો ખરું, પણ નાચતા કૂદતા આવવાનું. કારણ કે તમારા ઘરે વર્ષોની બાકી પધરામણી એ આજે પૂરી થઈ ગઈ છે. હવે પછીની પધરામણી જ્યારે થશે ત્યારે કરશું. પણ હવે તમારી જવાબદારી છે કે હું જે કહું છું તેને તમારા માથામાં ઉતારી લો. આપણી સંસ્કૃતિ આપણે જાળવવાની જ છે. તમે ભક્તિ કરતા જ છો આટલા વર્ષોથી,
એ તમે વારસો જાળવ્યો જ છે એટલે એમાં કોઈ શંકા સ્થાન નથી, એ બધું અવિરત રહેવાનું છે. પણ જે સૌથી મોટું જોખમ છે આપણા આ બધા વિસ્તારોની અંદર, અને એ જોખમ આપણા સુધી પહોંચે એ પહેલાં જ આપણે એને ભગાડવાનું છે. તમારે બધાએ મોટા માથા બનવાનું છે ને અડગ ઉભા રહેવાનું. આપણે આપણી સંસ્કૃતિ આદિ અનાદિકાળથી ચાલતી આવેલી સંસ્કૃતિ, તમારી પોતાની સંસ્કૃતિ, જેને તમે જમીન, જળ, સંપત્તિ આ જે બધું તમે કહો છો એ તમારી સંસ્કૃતિ, એને જ તમારે ટકાવવાની છે. માટે ધર્મ, આધ્યાત્મ પોતાની અંદર રાખો અને એના પ્રમાણે જ બધા જાગૃત રહો અને બધા સતર્ક રહો. એટલે તમારા જે પણ કોઈ સત્સંગ બાકી છે તે બધા મહેરબાની કરીને ચાલતા કરો. અને ફરી પાછું કહેજો, કોઈને પણ કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો અવશ્ય બિલ્લીમોરા આવજો. આધ્યાત્મિક રીતે જે પણ નિરાકરણ થતું હશે ગુરુદેવના નામથી તે કરવાનો પ્રયત્ન કરીશ. પણ આ 2 દિવસની પધરામણી બહુ મજા આવી, બહુ આનંદદાયી પધરામણી થઈ. ગંગા દશાહરના દિવસો હતા, એમાં પધરામણી થઈ ગઈ. કાલે જ અમે પધરામણી કરી ત્યાંથી દેશમુખભાઈ બોલ્યા કે દાદા ગંગા દશાહરના ઘરો છે અને ઘર બેઠી ગંગા આવી છે, એવું દેશમુખભાઈએ કીધું કે ઘર બેઠી ગંગા આવી. પણ જ્યારે દેશમુખભાઈ કહ્યું ત્યારે મનમાં આવ્યું છું, નો ડાઉટ ઘર બેઠી ગંગા ગઈ છે, પણ જ્યારે હું તમને તમારા ઘરમાં આવીને મળ્યો ત્યારે મને પોતાને એવું લાગ્યું છે કે ગંગાના તીર ઉપર જે જોગી જે તપ કરે ને, જ્યારે તમારા ઘરમાં આવ્યો ત્યારે મને એવો ભાસ થયો કે તમે બધા કોઈ યોગી ને કોઈ જોગી છો કે જેણે ગંગાના તીર પર તમે તપ કર્યું છે. તો જ આટલા વર્ષોથી આટલા સંયમથી તમે જેમના તેમ બેઠેલા. એટલે તમે, હું જો ગંગા છું તો તમે જોગી ને યોગી છો. આ મારા તીર ઉપર બેઠીને તમે તપ કરવાવાળા યોગી છો. અને એટલા માટે જ હું તમારા સુધી પહોંચ્યો છું અને તમે મારા સુધી આવ્યા છો. તો આ અલગ જે જગાવી છે તેને જગાવેલી રાખો. અને બધા જ સત્સંગ મંડળ, આખું જે સત્સંગ મંડળ ચાલુ થઈ જવું છે. પહેલી વાત એ. બીજી બાબત કે આજે મોટા પુંડાના ઘણા બધા યુવાનોએ અહીંયા આવીને સ્વાગત કર્યું. હવે એ જે સ્વાગત અહીંયા થયું છે તો જેટલા પણ છોકરા હતા તેના પાસે કોઈએ પણ સેનાની જર્સી પહેરેલી નહીં. એનો અર્થ એમ કે તમે સેનામાં નહીં હતા. એટલે મોટા પુંડાના જેટલા પણ યુવાનો છે કે જે બિલ્લીમોરા આવે છે ને નહીં આવતા હોય તે પણ જો આવતા હોય તો એ દરેક જણા ટૂંક સમયમાં દાદા કે સેનામાં જોડાઈ જાઓ અને સેનાની જર્સી લઈ લો. એટલે બીજી વખતે હું આવું ને તો તમારે આ સેનાની જર્સીમાં ઉપર સ્વાગત કરવા માટે તમારે ચડવાનું. માટે બધા સેનામાં જોડાઈ જાય. જે કોઈ બહેનો હોય તે ચંડિકા સેનામાં જોડાઈ જાઓ. ટૂંક સમયમાં ચંડિકા સેના દ્વારા બી મોટું કાર્ય ત્યાં થવાનું. માટે જે કોઈ બહેનો હોય તે પોતાના સત્સંગ મંડળમાં ચંડિકા સેના માટેના નામ નોંધાવે. પણ દરેક જણા હવે સતર્ક થાય. આપણે બધા ભેગા, હમણાં જ ખેરલામાં વ્યવસ્થિત સત્સંગ થયો, બધે પધરામણી થઈ, તેમ અહીંયા પણ થયું છે. તો બધા જાગૃત થયા વિસ્તારમાં. અને પહેલાં કોરોના પહેલાં જે સત્સંગ ચાલતા હતા એ સત્સંગ પાછા વાંચતા ગાતા કરો કે જેથી કરીને 2 વર્ષની અંદર જલ્દીથી જલ્દી હું અહીં સુધી આવું. આજે જે એક ફળિયામાં પધરામણી કરી ત્યાં ભવાની માતાનું મંદિર, સાંઈ બાબાનું મંદિર, ત્યાં બેઠો, ત્યાં યુવાનો બધા બેઠા કે દાદા અમે એવી ઈચ્છા કરતા હતા કે અમે બિલ્લીમોરા આવીએ અને મહિનાની દર પૂનમ અમે અહીંયા પ્રોગ્રામ કરીએ છીએ. તો અમે વચ્ચે બહુ પ્રયત્ન કર્યો કે તમને મળાયું નહીં. એટલે એક દિવસ અમે એવું નક્કી કર્યું કે અમે તમને ત્યાં આવીને મળીએ. હમણાં જ અમારી ચર્ચા થઈ થોડા દિવસ પહેલાં કે તમને ત્યાં આવીને મળીએ અને પ્રોગ્રામ માંગીએ. પણ અચાનક જ પછી એવું બધું ઘટાયું કે તમે જ અહીંયા આવવાના એવી અમને ખબર પડી. અમે મહિના પહેલાં ચર્ચા કરતા હતા ને ત્યાં આવવાના હતા, પણ તમે જ અહીંયા આવી ગયા અને અહીંયા મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા. એટલે અમે આજે તમને અહીંયા જ કહી રહ્યા છીએ. એટલે ત્યારે જ મેં એમને કીધું કે આજ માતાજીનો પરચો છે કે તમે મને મળવા ત્યાં આવો એના કરતાં હું જ તમને મળવા માટે અહીંયા આવ્યો. એટલે તમે ત્યાં આવો, ભગવાન મને તમારી પાસે મોકલે છે. એટલે આનો અર્થ એ થઈ ગયો કે તમારી અને મારી વચ્ચે કોઈક તો શક્તિ એવી છે કે જે આપણને જોડે છે. અને હું એટલું જ માનું, આ જ શક્તિનું નામ જય જય મચ્છેન્દ્ર સમન. આ એ જ શક્તિ આપણને બધાને જોડે છે. તો જોડાયેલા રહો, આગળ વધો, સુખી થાવ, સમૃદ્ધિ થાવ. અને ભગવાનને પ્રાર્થના કરું કે જે પણ સત્સંગની અલગ છે તેને જગાવો. આજે વેસ્તાભાઈ જ્યારે અહીંયા આવે ત્યારે આનંદ થાય
કે જે સમયે આશ્રમમાં વિસ્તાભાઈ આવતા હતા, પણ આજે તમે જુઓ તો વિસ્તાભાઈ ધીમે ધીમે સ્કૂલ એની મોટી કરી રહ્યા છે, ઘણા બધા છોકરાઓને સંસ્કાર એ આપે છે. એ સંસ્કાર આજે આપણને અહીંયા જોવા મળ્યા. બસ આવીને આવી પ્રગતિ બધાની થતી જાય. અને એક કાર્યકર્તા તો શું, બે ચાર કાર્યકર્તા શું, જેટલા ઘરે પધરામણી કરી એટલા બધા કાર્યકર્તા ઊભા થવા જોઈએ. બીજે વખતે એક બે નામ નહીં, 15-20 નામ સામે હોવા જોઈએ. તો આ રીતે બધા કાર્ય કરો, ધર્મને જાગૃત કરો, ધર્મનું રક્ષણ કરો. પરમાત્માને એટલી જ પ્રાર્થના કરું કે આપ સૌને પોતાની કૃપા આપે, બધાને છત્રછાયા આપે, અને બધા જ ગુરુ પૂર્ણિમાએ નાચતા કૂદતા વાજતે ગાતે બિલ્લી મોર આવો એવી ભગવાનને હું પ્રાર્થના કરું. બે હાથ જોડીએ ગુરુદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જાણે જાણે કોઈ ભૂલો થયેલી તો માફ કરજો, પણ બિનું સત્સંગ વિવેક ન હોય. વગર સત્સંગનો વિવેક હોતો નથી, અને સત્સંગ એ ગુરુની વાણીનો જ હોવો જોઈએ. તો આ ગુરુવાણીનો સત્સંગ અમને સદાને માટે પ્રાપ્ત થતો રહે. અમારા જીવનની અંદર જ્ઞાન, નિષ્કામ ભક્તિ, જ્ઞાન અને વિવેક પ્રાપ્ત થાય. વિવેક દ્વારા અમે યથો ધર્મ થતો જોઈએ, જ્યાં ધર્મ છે ત્યાં ઊભા રહીએ, અને ધર્મના કાર્ય, ધર્મને જાળવવાની પ્રવૃત્તિ અમારા જીવનમાં સદા કરીએ. અમારો પરિવાર સુખી રહે એવી પ્રાર્થના ગુરુદેવના ચરણોમાં બે હાથ જોડીને આપણે કરીએ છીએ, માથું નમાવીને કરીએ છીએ. અપરાધ ક્ષમા, કોટી અપરાધ ક્ષમા, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. જય જય મચ્છેન્દ્ર સમર્થ, જય જય મચ્છેન્દ્ર, જય જય મચ્છેન્દ્ર સમર્થ, જય જય મચ્છેન્દ્ર, જય જય મચ્છેન્દ્ર સમર્થ, જય જય મચ્છેન્દ્ર સમર્થ, જય જય ચંડિકા, જય જય ચંડિકા, જય જય ચંડિકા, જય જય ચંડિકા, જય જય ચંડિકા. જય જય ચંડિકા. ભારત માતા કી જય. અલખ નિરંજન. આદેશ આદેશ આદેશ. એક વાર છોટે દાદા કી જય.